ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે પર્ણ વિશે ચર્ચા કરી હતી. પર્ણમાં આપણને શું જોઈ લીધા હતા? તો પર્ણની રચના, શિરાવિન્યાસ અને પર્ણના પ્રકારો. તો આગે એ જ લેક્ચરને કન્ટિન્યુ કરીશું. આજે આપણે પ્રકરણ 5માં પર્ણમાં પર્ણ વિન્યાસ વિશે ચર્ચા કરીશું. ઠીક છે. પર્ણ વિન્યાસ એટલે શું? તો પ્રકાંડ અને શાખાઓ પર પર્ણની ગોઠવણીની ભાતને કહેવાય પર્ણ વિન્યાસ. ઠીક છે. શું કહેવાય? પ્રકાંડ અને શાખાઓ પર પર્ણની ગોઠવણીની ભાત ને પર્ણ વિન્યાસ કહેવાય. ઠીક છે. આ એની ડેફિનેશન છે. ઠીક છે. પર્ણ વિન્યાસ જે છે 3 પ્રકારનો હોય. દેખો 3 પ્રકાર પર્ણ વિન્યાસના 3 પ્રકાર છે. કઈ કઈ? તો પહેલા એકાંતરિત પર્ણ વિન્યાસ. નામથી ખબર પડે છે ને કે એકાંતર ક્રમમાં ગોઠવાયા હોય. એકાંતરિત પર્ણ વિન્યાસ. ઠીક છે. બીજા શું છે? સન્મુખ પર્ણ વિન્યાસ. ઠીક છે. અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ઠીક છે. તો 3 પ્રકારના પર્ણ વિન્યાસ જોવા મળે. એકાંતરિત પર્ણ વિન્યાસ કોને કહેવાય? પર્ણ જે છે ગાંઠના ભાગ પરથી વિકાસ પામે છે ને, તો એક ગાંઠ પર એક જ પર્ણ અને બીજી ગાંઠ પર એના એકાંતરિત ક્રમમાં. ઠીક છે. એકબીજાના एकांतरित क्रम में गोठवाय. देखो कैसे दिखते हैं. मानी लो कि आ एक प्रकांड भाग है, एनी ऊपर बीजा पेन थी बनावी दो गांठ है. ठीक है. गांठ. तो आमा एकांतरित क्रम केवी रीते? मानी लो कि आ एक पर्ण होय तो बीजा पर्ण जे छे आम एकांतर क्रम में आवे. एक અને એક ગાંઠ પરથી કેટલા પર્ણ ઉદ્ભવે? તો એક જ પર્ણ ઉદ્ભવે. ઠીક છે. અને એકબીજાના એકાંતરિત ક્રમમાં ગોઠવાય. ઠીક છે. તો એને કહેવાય એકાંતરિત પર્ણ વિન્યાસ. ઠીક છે. એના ઉદાહરણ શું છે? દેખો જાસૂદ, એને જ કહેવાય ચીની ગુલાબ. ચોપડીમાં લખે છે ને ચીની ગુલાબ, તો ચાઇના રોઝ જાસૂદના એક નામ है. જાસૂદ, રાઈ, સૂર્યમુખી. હવે આ બધી વનસ્પતિઓ તમે જોજો કે એની પર્ણ જે છે કેવી રીતે લાગેલી હોય. ઠીક છે. ચલો સન્મુખ પર્ણ વિન્યાસ કોને કહેવાય? તો એક ગાંઠ પરથી બે પર્ણ. ઠીક છે. मतलब એકબીજાની અપોઝિટ હોય. તો એક ગાંઠ પરથી બે પર્ણો સામે સામે ગોઠવાઈ હોય. ઠીક છે. સામ સામે ગોઠવાઈ હોય તો એને કહેવાય सन्मुख पर्ण विन्यास. देखो कैसा दिखेगा. मानी लो आ प्रकार છે ગાંઠના ભાગ. ઠીક છે. તો આ ગાંઠ ઉપરથી આ એક પણ અને એ જ ગાંઠ ઉપરથી બીજી પણ એકબીજાને સામ સામે. ઠીક છે. સન્મુખ એકબીજાની અપોઝિટ છે ને. तो एवा दिखाए से ना पर्ण विन्यास. किसमें देखने को मिलेंगे? एना उदाहरण छे जामफल.
અને આંકડો. ठीक है, जामफल में थोड़ा जुदा प्रकारનો હોય. જામફળના એવી જે વિન્યાસ હોય, પણ આંકડોમાં એક ગાંઠ પરથી માની લો, આંકડોમાં કહું છું, હા, આંકડોમાં એક ગાંઠ પરથી બે, તો બીજા જે નીકળશે ને તો એના કાટખૂણે માની લો કે એક ગાંઠ હોય એની સામે હોય તો બીજી ગાંઠ ઉપર કાટખૂણે નીકળશે. થોડા જુદા અરેન્જમેન્ટ છે, पर एक गांठ परથી બે પર્ણ નીકળશે. ठीक है, સન્મુખ પર્ણ વિન્યાસ એકબીજાની અપોઝિટ. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ એક ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણ જે છે જોડાયેલા હોય તેને કહીએ ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ठीक है, एक ગાંઠ પરથી બે કરતા વધારે પણ ચક્રાકાર રૂપમાં गोठवाए तो इन्हें कहिए भ्रमिरूप पर्ण विन्यास. देखो कैसा दिखता होगा. मानी लो आ एक प्रकांड है. ठीक है, प्रकांडनी ऊपर एक गांठ, तो एक पर्ण. ठीक है, અહીંયા બીજી પણ સામેની બાજુ, આમ ત્રીજી પાછળ હોય. ठीक है, તો એક. ठीक है, બીજી ગાંઠ હોય, બીજી ગાંઠ ઉપર માની લો काले में अच्छा नहीं बन रहा है. એવી રીતે ચક્રાકાર રૂપમાં કે માની લો આ એક ગાંઠ હોય તો અહીંયા એવી રીતે એક ગાંઠ પર છે એક કરતા વધારે, પછી બીજી ગાંઠ હોય તો બીજી ગાંઠ ઉપર ચક્રાકાર રૂપમાં. ठीक है, તો ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. ठीक है, એનું ઉદાહરણ છે સપ્તપર્ણી એસ્ટોનિયા. ઘણી બધી જગ્યાએ લગા હોતા है, देख लेना सप्तपर्णी. ठीक है, तो આ છે પર્ણ વિન્યાસ કે પ્રકાંડ અને શાખાઓ પર પર્ણની ગોઠવણીની ભાતને કહેવાય પર્ણ વિન્યાસ. ત્રણ પ્રકારના હોય: એકાંતરિત, સન્મુખ, ભ્રમિરૂપ. એકાંતરિત પર્ણ વિન્યાસમાં એક ગાંઠ પર એક જ પર્ણ નીકળે અને એકબીજાની એકાંતર ક્રમમાં હોય. એવી રીતે ઉદાહરણ એના શું છે? ચાઇના રોઝ, જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. ठीक है, બીજા છે સન્મુખ પર્ણ વિન્યાસ. तो सन्मुख पर्ण विन्यास में एक गांठ परથી બે पर्णों सामे सामे निकળશે. ठीक है, किसमें देखने को मिलेंगे? जामफल અને આંકડો में. આ डायग्राम છે. ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ એક ગાંઠ પરથી બે કરતા વધારે પણ ચક્રાકાર રૂપમાં ગોઠવાયા હોય તો એને કહીએ ભ્રમિરૂપ. किसमें है? સપ્તપર્ણીમાં. ठीक है, હવે તમે કેવી રીતે એને ઓળખી શકો? જો કે આ જે પર્ણની ગોઠવણી છે ને કેવી લાગે છે કે જેમ પંચાકાર હોય. ठीक है, पर એ દરેક પર્ણ છે, પર્ણિકા નથી. કેવી રીતે તમે ઓળખી શકો કે આ પર્ણ છે? તો અહીંયા દરેક કક્ષામાં કાલે આપણી વાત થઈ હતી ને કે દરેક કક્ષામાં શું જોવા મળશે? કલિકા જોવા મળશે. ठीक है, અહીંયા કલિકા હોય. અગર જો પર્ણિકા હોતી, જ્યારે આ પર્ણિકા હોય તો આમાં કલિકા ના જોવા મળે, કક્ષમાં કલિકા જોવા ના મળે. ठीक है, તો આટલી એ વાત યાદ રાખજો કે પર્ણ કેવી રીતે ઓળખી શકો? તો આમાં કલિકા હોય. ठीक है, ચાલો હવે નેક્સ્ટ જે છે પર્ણના રૂપાંતરણ. પર્ણના રૂપાંતરણો. પર્ણના જે મુખ્ય કામ છે પ્રકાશ સંશ્લેષણ. ठीक है, અને એની સિવાય કેટલાક ઘણા કામો માટે પર્ણો જે છે રૂપાંતરિત થઈ જાય છે. પ્રકાશ સંશ્લેષણ એના મુખ્ય કાર્ય છે. એની સિવાય જે ઘણા કાર્ય કરે રૂપાંતરણ દ્વારા કરે છે. ठीक है, કઈ રૂપાંતરણ કઈ કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે? તો આરોહણ માટે, ठीक है, રક્ષણ માટે,
ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, ઠીક है, અને કીટક પક્ષી બની જાય. કેવી રીતે કીટક પક્ષી વનસ્પતિઓમાં પર્ણ જે છે રૂપાંતરિત થાય છે. पहला चेक देखते हैं आरोहण. ठीक है, आरोहण માટે સૂત્રમય બને. આરોહણ માટે પર્ણ જે છે સૂત્રમય બની જાય. એના અર્થ શું છે? અને જે સૂત્ર છે ને એમાં જ હોય કે લાંબા, પાતળા, કુંતલાકાર રચના હોય. બીજા કોઈ આધાર, બીજી કોઈ વનસ્પતિ સાથે વીંટળાઈ જાય અને આરોહણમાં મદદરૂપ બને. ઠીક છે, કઈ વનસ્પતિમાં જોવા મળે છે? ઉદાહરણ છે વટાણા. ઠીક છે, વટાણામાં સૂત્ર બને છે, પર્ણ જે છે સૂત્રમય બની જાય અને આધાર આપે છે આરોહણ કરવા માટે. देखो, वटाणा में बे प्रकार की वैरायटी. एक है जंगली वटाणा, लेथाइरस जिसको हम कहते हैं. लेथाइरस एफेका. ठीक है, અને એક દેશી મટર है पायसम सटाइवम, देसी वटाणा. ठीक है, पायसम सटाइवम मीन्स આ બંને પ્રકારની જાતિ પ્રજાતિને સૂત્ર જે છે જુદા જુદા ભાગથી બનેલા હોય એટલે બતાવી દીધા કે લેથાયરસ એફેકામાં સંપૂર્ણ પર્ણ જે છે સૂત્રમય બની જાય. તો પહેલા દેખો, સંપૂર્ણ પર્ણ સૂત્રમય બને. किसमें? जंगली वटाणा में, लेथाइरस में. तमे वैज्ञानिक नाम लखो, लेथाइरस. ठीक है, देखो कैसे दिखती है. आ एना गांठना भाग छे અને ગાંઠના ભાગ પર આ જે ભાગ બનાવી રહી છું ને આ છે ઉપપર્ણ. એના ઉપપર્ણ અને એની જે પર્ણ હોય ને पर्ण संपूर्ण रीते सूत्रमय बनी जाए छे. देखो, यहाँ से थोड़ा सा इसको नीचे कर देती हूँ ताकि तुमने सारी रीते जोई सको. ठीक है, आ बे जे उपपर्ण छे અને અહીંયાથી તલ ભાગ પરથી પર્ણનું ઉદ્ભવી રહી છે અને પર્ણ કેવી બની ગઈ? સૂત્રમય. પર્ણ છે કેવી બની ગઈ? સૂત્રમય. ठीक है, लीफ टेंड्रिल માં બદલાઈ ગઈ અને હવે આરોહણ કરશે. અને એવા ઉપપર્ણને શું કહેવાય? પર્ણ સદૃશ્ય ઉપપર્ણ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે. ઠીક है, કારણ કે એની પર્ણ તો સૂત્રમય બની ગઈ, તો હવે પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? તો ઉપપર્ણ જે છે પ્રકાશ સંશ્લેષણ કરશે. ઠીક है, ચોપડીમાં નથી એટલી માહિતી, તો પણ તમે સમજી લો કે ઉપપર્ણ જે છે પર્ણ સદૃશ્ય દેખાય તો એને કહેવાય પર્ણ સદૃશ્ય ઉપપર્ણ પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લેશે. ઠીક है, હવે ફરીવાર અહીંયા નથી બતાવું. ઠીક है, તો સંપૂર્ણ પર્ણ સૂત્રમાં ફેરવાઈ ગઈ. જ્યારે દેશી વટાણા હોય ને પાયસમ સટાइवम, पायसम सेटाइवम में देखो कैसे दिखेगी कि પાયસમ સેટાઇવમ માં સૌથી પહેલી વાત તો સંયુક્ત પર્ણ હોય અને એની જે ટોચની ભાગની કેટલીક પર્ણિકાઓ હોય. મતલબ માની લો અહીંયા પર્ણ છે એની, ઠીક है, કોન્સેપ્ચ્યુઅલ બના રહી હું સમજાવવા માટે. પર્ણ છે, ઠીક है, અને આ પર્ણની એ પર્ણિકાઓ છે. આ પર્ણિકાઓની કેટલીક આગળ ટોચના ભાગની જે પર્ણિકાઓ હોય આ પર્ણિકાઓ સૂત્રમય બને છે. ઠીક है, તો આ પર્ણિકાઓ છે, પર્ણિકાઓ જે સૂત્રમય બની ગઈ છે ટોચના ભાગમાં. ઠીક है, પાયસમ સેટાઇવમ વટાણા જ છે. ઠીક है, આમાં તો સંયુક્ત પર્ણની
ટોચના ભાગની અમુક પર્ણિકાઓ સૂત્રમય બની કોઈ પણ વનસ્પતિ સાથે વીંટળાય અને આરોહણમાં મદદરૂપ થાય. ઠીક છે, તો આરોહણ. બીજું શું છે? રક્ષણ. દેખો રક્ષણ શું છે, અહીંયા જ લખી લો. રક્ષણ માટે પર્ણ જે છે કંટકમાં ફેરવાઈ જાય. પર્ણ કે પર્ણનો કોઈ પણ ભાગ જે છે કંટક બનાવી લે, રક્ષણ આપે છે ચરતા પ્રાણીઓ છે. ઠીક છે, કામ એક જ છે. પર્ણ કંટક, ઠીક છે, કંટકમાં ફેરવાઈ જાય, કંટકમાં રૂપાંતરિત થાય રક્ષણ માટે. આ દેખો થોર હે ને, કેક્ટાઈ. પહેલા તમે તમારા ચોપડીના એક્ઝામ્પલ લખો. થોર, કેક્ટાઈમાં સંપૂર્ણ પર્ણ કંટકમાં રૂપાંતરિત થાય છે. ઠીક છે, તમારા ચોપડીમાં એમાં જ એક સ્ટ્રક્ચર બનાવેલા છે, તો એ બનાવી લો. અને તમે થોરના પણ બનાવી શકો. ઓપોન્શિયા બતાવ્યા હતા ને, ઓપોન્શિયામાં તો એમાં કંટક જેવી સંરચના. તો આ શું છે? પર્ણ છે. એના પર્ણ જે શેમાં ફેરવાઈ ગઈ? કંટકમાં. ઠીક છે, રક્ષણ આપે છે. હવે બોરડી અને બાવળ હોય ને, બાવળ અને બોરડીમાં ઉપપર્ણ જે છે કંટક બનાવે છે. ઠીક છે, ધ્યાન રખના. એટલે એક એક્સ્ટ્રા સ્ટ્રોક આપી રહ્યો છું કે ભાઈ તમે ધ્યાન રાખજો, નહીંતર ઘણા બધા છોકરાઓમાં કન્ફ્યુઝ થાય કે પ્રકાંડ કંટક એટલે શું કે પર્ણ કંટક એટલે શું. તો બોરડી અને બાવળમાં ઉપપર્ણ જે છે કંટક બનાવેલી. ઠીક છે, बावड़ અને बोरडी बबूल होता है ना, इसमें उपपर्ण कंटक ફેરવાય છે. ઉપપર્ણ જે છે કંટકમાં ફેરવાય. એના સ્ટ્રક્ચર જો કેવા હોય કે માની લો આ એક બોરડી. ઠીક છે, તો બોરડીમાં આ ભાગ પરથી આ છે એના ઉપપર્ણ જે કંટકમાં રૂપાંતરિત થઈ ગયા છે. ઠીક છે, એવી રીતે બાવળમાં પણ. ઠીક છે, તો આરોહણ અને રક્ષણ. ત્રીજી વાત, ખોરાક સંગ્રહ. જો ખોરાક સંગ્રહ તો ડુંગળી અને લસણ જોયા જશે ને, એની જે ખાવા વાળા ભાગ છે ને, લીલી ડુંગળી હોય ને, લીલી ડુંગળી જોઈએ છે, તો સમજો ખોરાક સંગ્રહ કેવી રીતે કરે. પહેલી વાત તો સમજી લો એના ઉદાહરણ, ડુંગળી અને લસણ, ગાર્લિક અને અનિયન. अब देखो લીલી ડુંગળીના એક એક્ઝામ્પલ આપું કે તમે જોયા હશે. આ એક આમાં સફેદ ગોલ ડિસ્ક બિંબ જેવા સંરચના છે અને આમાંથી મૂળ નીકળી રહી છે. ઠીક છે, આ ભાગ છે એના પ્રકાંડ જે સંઘનિત થઈ ગયા છે, ચપટા બની ગયા છે. ઠીક છે, અને એની ઉપરથી તમે જો એવી સંરચના દેખાય છે ને, ડુંગળીમાં કહું છું. ઠીક છે, અને જો તમે એને વાવો તો ઉપરની બાજુ આ પર્ણ છે જે લીલા પર્ણો છે, હે ને, આ લીલા પર્ણો છે, લીલા પર્ણો છે. अब देखो પર્ણના જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલા હોય ને કઈ પર્ણતલ, તો આ લીલા પર્ણ જે છે ને એના છે પર્ણફલક. ઠીક છે, હવે લીલા પર્ણફલક છે, પ્રકાશ સંશ્લેષણ કરે અને ખોરાકના સંગ્રહ પર્ણતલમાં થાય. પર્ણતલ જે છે માસલ બની જાય છે. ઠીક છે, અને બહારની બાજુ જે ફોતરા જેવા સ્ટ્રક્ચર છે શલ્કી પર્ણ, એને કાઢી નાખીએ. ઠીક છે, અને જે અંદર ખાવા વાળા ભાગ છે ને પર્ણતલ, ભૂલના મત. ઠીક છે, ચોપડીમાં નથી, લખી લેજો. આ ભાગ છે એના લીલા પર્ણનો જે દેખાય છે ને, આ ભાગ છે પર્ણફલક. લીલા પર્ણ દેખાય છે ને, આ છે પર્ણનો ભાગ છે પર્ણફલક. અને ખોરાક સંગ્રહ કઈ બાજુ થઈ રહ્યા છે તો પર્ણતલ જે છે માસલ બની જાય અને ખોરાક સંગ્રહ કરે. ઠીક છે, લસણ અને
ડુંગળીમાં ખોરાક સંગ્રહ. ઠીક है. देखो नेक्स्ट છે પ્રકાશ સંશ્લેષણ. એક પ્રકાશ સંશ્લેષણનું ઉદાહરણ તો મેં બતાવી દીધા તમને કે ભાઈ પર્ણ સદૃશ ઉપપર્ણ વટાણામાં. ઠીક है. प्रकाश संश्लेषण માટે જે ભાગ આ केशर लिखा है ना, ऑस्ट्रेलियन बाबड़, है ना, ऑस्ट्रेलियन अकेशिया. હવે જો કે ઓસ્ટ્રેલિયન અકેશિયા, ઓસ્ટ્રેલિયન બાબળમાં જે પર્ણ હોય એ અલ્પજીવી હોય. ઠીક है. मतलब થોડાક સમય પછી ખરી પડે છે. તો પર્ણદંડ જે છે ને ચપટા, લીલા અને પોળા બની જાય પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે. ઠીક है. याद रखना पर्णो नानी અને અલ્પજીવી હોય એટલે પર્ણદંડ જે છે કેવા બની જાય? ચપટા, લીલા અને પહોળા. ઠીક है. જો એના સ્ટ્રક્ચર જો કેવા હોય, માની લો પ્રકાંડના કોઈ ભાગ है, ગાંઠના ભાગ પરથી આ છે પર્ણદંડ. ઠીક है. અને આમાંથી પર્ણિકાઓ બની જાય અને આ જે પર્ણિકાઓ છે ને થોડાક સમયમાં ખરી પડે. પર્ણના ભાગ છે પણ ટૂંકજીવી છે એટલે થોડાક સમયમાં ખરી પડે. આ છે એના પર્ણદંડ. ઠીક है. તો આ પર્ણદંડ જે છે પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે. ઠીક है. એવા પર્ણદંડને શું કહેવાય કે જે પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લઈ ગયા છે કે ઓસ્ટ્રેલિયન બાબળમાં જે પર્ણદંડ જોવા મળે તો એને કહેવાય દાંડી પત્ર. શું કહેવાય? દાંડી પત્ર. ફિલ્લોલ. ઠીક है. પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે. કીટક બક્ષી વનસ્પતિઓમાં પર્ણના રૂપાંતરણ કેવી રીતે થાય તો અહીંયા લખી દઉં. पहली बार तो कीटक बक्षी वनस्पति कई छे तो मक्षीपास, वीनस फ्लायट्रैप. ठीक है. अने कलशपर्ण, नेपेंथिस. ठीक है. आमांथी जो कलशपर्ण जे छे ना एना पहली बात तो कीटक बक्षी वनस्पति केम रूपांतरित पामे, कीटक बक्षी केम बने तो નાઇટ્રોજનની અછત હોય એ સોઇલમાં, જે ભૂમિમાં એ ઉગે છે ને કીટકપક્ષી વનસ્પતિઓ, તો આ વનસ્પતિમાં નાઇટ્રોજનની અછત હોય. તો નાઇટ્રોજનની અછતને પૂર્તતા કરવા માટે જે છે પણ કીટકપક્ષી સંરચનામાં બદલી જાય છે. કલશપર્ણની સંરચના કેવી હોય? આ છે ને કલશ. ઠીક है. અને એની ઉપર એક ઢાંકણી જેવી સંરચના હોય. ઢાંકણી જેવી સંરચના હોય તો જ્યારે કોઈ કીટક અંદર આए તો એને ઉપર ઢાંકણી લગી જાય. ઠીક है. તો કીટક બક્ષી પૌધે મક્ષીપાશ અને કલશપર્ણ. ઠીક है. અને આ ભાગ જે છે ને એના રૂપાંતરિત પર્ણ છે. ઠીક है. તો આ છે પર્ણોના રૂપાંતરણ કે આરોહણ માટે વટાણામાં સૂત્રમય બની જાય. ઠીક है. અને કોઈ પણ બીજી વનસ્પતિ સાથે વીંટળાઈને આધાર આપે છે, આરોહણમાં મદદ કરે છે. જ્યારે देखो રક્ષણ માટે કંટકમાં ફેરવાઈ જાય, થોર કેક્ટાઈમાં જે છે કંટકમાં ફેરવાઈ જાય અને રક્ષણ આપે છે. ઠીક है. ખોરાક સંગ્રહ માટે ડુંગળી અને લસણ. લસણ ઠીક कर लो. ડુંગળી અને લસણમાં बता दिया आपको कि मासल पर्ण छे. ठीक है. मासल पर्ण जे छे ખોરાક સંગ્રહ કરે. અહીંયા લખેલો છે ચોપડીમાં લખ્યા છે તો માસલ પર્ણનો
પર પર્ણોના કઈ ભાગ બતાવી દીધા કે પર્ણતલમાં ખોરાક સંગ્રહ થઈ રહ્યા છે. પ્રકાશ સંશ્લેષણ ઓસ્ટ્રેલિયન વાવડમાં પર્ણો નાની અને અલ્પજીવી છે એટલે પર્ણતંત્ર જે છે એના ચપટા લીલા અને પહોળા બની જાય, પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે. એને કહેવાય દાંડી પત્ર. ઠીક છે. કીટક પક્ષી પર્ણોના રૂપાંતરણ તો કલશ પર્ણમાં કલશની જેમ, અને તમને મક્ષીપાસ જોયા હોય વિનસ ફ્લાયટ્રેપ એવા હોય. ઠીક છે. આંગળી જેવા આમાં સ્ટ્રક્ચર બનેલો હોય, જો આંગળી જેવા સ્ટ્રક્ચર હોય. ઠીક છે. ઉપર તો અહીંયા કોઈ ફ્લાય મક્ખી જે છે અંદર એન્ટર કરે તો આ બંધ થઈ જાય. ઠીક છે. પછી આમાંથી કીટક બહાર ના નીકળી શકે, તો પર્ણોના એક પ્રકારના રૂપાંતર. ઠીક છે. નેક્સ્ટ હવે આપણે ભણીશું પુષ્પ વિન્યાસ અને પુષ્પ.